નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતીમાં નવા અપડેટ આવ્યા છે, જેમાં એક સૂચના આપવામાં આવી છે જે નોટિફિકેશનમાં અહીંયા દર્શાવવામાં આવ્યું છે। જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે રજીસ્ટર થયેલ ઉમેદવારો માટે અરજી અને ફી રિસિપ્ટ પ્રિન્ટ મેળવવા તેમજ અરજી પત્રકમાં ભૂલ થઈ હોય કે ફોર્મ વિથડ્રોલ થયેલ હોય તો ઓનલાઈન સુધારો તારીખ 9/1/2025 થી 11/1/2025 રોજ રાત્રે 11:59 કલાક સુધી પોર્ટલ પર ઓપન કરવામાં આવશે અને સુધારો કરી શકાશે। સૂચનાની પીડીએફ પણ મૂકવામાં આવી છે, વાંચી લઈએ। સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે અરજીપત્રકમાં સુધારો માટેની સૂચનાઓ। રાજ્યની સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી 2024 અન્વયે તારીખ 7/12/2024 રોજ જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે। આ જનરલ મેરિટ લિસ્ટ સંદર્ભે કેટલાક ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજીમાં ભૂલો જાતિ, જેન્ડર, નામ, લાયકાત વગેરેમાં થયેલ હોવાથી રજૂઆત મળેલ છે, તેમજ કેટલાક ઉમેદવારો દ્વારા શરત ચૂકથી અરજી ફોર્મ વિથડ્રોલ થઈ ગયાની રજૂઆત પણ મળેલ છે, જેથી જનરલ મેરિટ લિસ્ટમાં તેમનો સમાવેશ થયેલ નથી। સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024ના રજીસ્ટર થયેલ ઉમેદવારો પૈકી જે ઉમેદવારો પોતાની અરજીપત્રકની વિગતોમાં સુધારો કરવા ઈચ્છતા હોય તે ઉમેદવારને સુધારા માટેની તક પૂરી પાડવા હેતુસર તેમજ જે ઉમેદવારોના ફોર્મ વિથડ્રોલ થઈ ગયા છે તે ઉમેદવારો પણ પોતાના ફોર્મ ભરી ફી ભરી શકે તેવા જાહેર હેતુસર તારીખ 9/1/2025 થી તારીખ 11/1/2025 રોજ રાત્રે 11:59 કલાક સુધી અરજીપત્રક માટેની વેબસાઇટ આપેલી છે એના પર વેબસાઇટ પર ખુલ્લી મૂકવામાં આવે છે। તો www.gserc.in પર જઈને સુધારો કરી શકાશે। નીચે બીજી સૂચના આપી છે, જે માટે નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે। કોઈપણ ઉમેદવારનું નવેસરથી રજીસ્ટ્રેશન કરી શકાશે નહીં। જે ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયેલ છે તે ઉમેદવારો પોતાના લોગિન ક્રેડેન્શિયલથી લોગિન કરી પોતાની અરજીની વિગતોમાં સુધારો કરી શકશે તથા વિથડ્રોલ થયેલ ફોર્મ પુનઃ ભરી શકશે। પુનઃ ભરેલ ફોર્મ માટે ફરીથી ફી ભરવાની રહેશે। ફી ભરેલ અંતિમ સેવ થયેલ અરજી જ માન્ય ગણાશે। અરજી કરેલ તમામ ઉમેદવારોએ અરજી ફોર્મ અને ફી રિસિપ્ટ નવેસરથી ડાઉનલોડ કરવાની રહેશે। એટલે તમામ ઉમેદવારોએ સુધારો કરે કે ના કરે, તમામ ઉમેદવારોએ ફોર્મ અને રિસિપ્ટ ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને આ ડાઉનલોડ કરેલ અરજી ફોર્મ અને રિસિપ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ કરવાના રહેશે। જે ઉમેદવારોએ અરજી ફોર્મમાં વિગતોમાં કોઈ સુધારો કરવાનો ન હોય તેવા ઉમેદવારોએ પણ નવેસરથી અરજી ફોર્મ અને ફી રિસિપ્ટની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે। એટલે ફરજિયાત બધા ઉમેદવારોએ રસીદ અને ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે। તારીખ 11/1/2025 રોજ રાત્રે 11:59 કલાક બાદ અત્રે અરજી સંબંધે ઉમેદવારોની કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં। તો 11 તારીખ સુધી વેબસાઇટ ખુલ્લી મૂકવામાં આવશે, તો કોઈ પણ સુધારા વધારા કરવા હોય કરી શકાશે અને પ્રિન્ટ પણ કરી શકાશે।